નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં ધોરણ 9માં પ્રકરણ 1, હવે એ પ્રકરણ 1 જે જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે વાત કરીએ છીએ કે ભાઈ અંગ્રેજોએ આપણા દેશની અંદર વ્યાપારની સાથે સાથે રાજકીય સત્તા વધારવા માટેના જે પ્રયાસો કર્યા તેમાં પ્લાસી યુદ્ધ, બક્સર યુદ્ધ એ જાણીતા છે. હવે એ પછી અંગ્રેજોએ ભારતમાં કંપની શાસનનો વિકાસ કેવી રીતે થયો, એટલે બ્રિટિશ સામ્રાજ્યમાં વધારો કેવી રીતે થયો એ માટે એ લોકો કઈ નીતિઓ લાવ્યા અને કોણે કોણે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યમાં વધારો થાય તે માટેના પ્રયાસો કર્યા, આપણે એની વાત કરીએ. તો હવે વાત એ કે ભાઈ ભારત શરૂઆતમાં જ્યારે બક્સરનું યુદ્ધ થયું 1764 અને એ પછી અંગ્રેજોને બંગાળા, બિહાર અને ઓરિસ્સામાં જે દિવાની સત્તા પ્રાપ્ત થઈ અને એના કારણે દ્વિમુખી શાસન પદ્ધતિ અસ્તિત્વમાં. તો ભારતમાં જ્યાં જ્યાં પણ અંગ્રેજ પ્રતિનિધિઓ હતા જેને ગવર્નર તરીકે ઓળખવામાં આવતા, તો એ ગવર્નરો એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સાથે સાથે પોતાનો પ્રાઇવેટ વેપાર શરૂ કરતા અને પોતાનો લાભ, પોતાને વધુને વધુ લાભ મળે તેવા પ્રયાસો કરતા. સાથે સાથે એમનામાં દાખલા મુંબઈ છે, ચેન્નઈ છે, અલગ અલગ જ્યાં જ્યાં પણ એમના જે વેપારી મથકો હતા ત્યાંના જે ગવર્નરો હતા એમના વચ્ચે કદાચ એકતાનો અભાવ હતો. તો આ બધાના કારણે ભારતમાં અંગ્રેજોના રાજકીય અને વ્યાપારી હિતો જળવાય એ બાબતને ધ્યાનમાં રાખીને ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં ઈસવીસન 1773માં એક કાયદો ઘડવામાં આવ્યો જેને આપણે નિયામક ધારા કહીએ છીએ. એ નિયામક ધારાનો મુખ્ય હેતુ હતો કે સમગ્ર જ્યાં જ્યાં પણ અંગ્રેજોના વ્યાપારી મથકો હતા અથવા તો અંગ્રેજોના જે સત્તાઓ, નાની સત્તાઓ હતી એ તમામને એક કરવી અને એ બધાનો એક જ વડો હોવો જોઈએ. એટલે એક જ વ્યક્તિના આદેશથી સારી રીતે કાર્ય કરી શકાય, એક જ વ્યક્તિ કમાન્ડ આપે અને બધા એનું પાલન કરવું. હવે નિર્ણય એવો લેવામાં આવ્યો એ નિયામક ધારામાં કે જે બંગાળનો ગવર્નર હતો એ બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવવામાં આવે. એટલે તમામ ગવર્નરોનો મુખ્ય હેતુ કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો જે હતા એની ઉપર સીધો અંકુશ આવે. એક જ વ્યક્તિ તમામ નિર્ણયો લે અને એક જ વ્યક્તિના આદેશનું પાલન થાય અને જેના કારણે ભારતમાં અંગ્રેજોનો વ્યાપાર પણ વધે અને સાથે સાથે વધુને વધુ રાજકીય હિતો જે છે એ સ્થપાય, વધુને વધુ એમનો વિસ્તાર, રાજકીય વિસ્તાર વધે. હવે માટે અમને મુંબઈ, મદ્રાસ અને જે ગવર્નરોને સલાહ આપતી જે કાઉન્સિલ હતી મેઇન, એ પણ આ ગવર્નર જનરલના હાથ નીચે મૂકવામાં આવે. એટલે ટૂંકમાં તમામ ગવર્નરોએ અને કાઉન્સિલે પણ ગવર્નર જનરલના આદેશ મુજબ જ કામ કરવાનું થાય. હવે એ પ્રમાણે આપણે જોઈએ તો જ્યારે આ નિયામક ધારો અમલમાં આવ્યો ત્યારે બંગાળનો જે ગવર્નર હતો એનું નામ હતું વોરન હેસ્ટિંગ્સ. મિત્રો ખાસ ધ્યાન આપજો, લોર્ડ વોરન હેસ્ટિંગ્સ. તો એ મુજબ આપણે જોઈએ તો ભારતનો પ્રથમ ગવર્નર એ વોરન હેસ્ટિંગ્સ બન્યો. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ જે છે એ વોરન હેસ્ટિંગ્સ બન્યો. હવે એ તો આપણને ખબર છે વ્યાપારી હિતો સ્થપાય સાથે સાથે બ્રિટિશ સામ્રાજ્યનો વધારો થાય, કંપની શાસનના વિસ્તારમાં વધારો થાય એનો હેતુ હતો. એટલે જે ગવર્નર જનરલ આવ્યા એ તમામ ગવર્નર જનરલોને મોટે ભાગે વધુને વધુ વ્યાપારી હિતોની સાથે સાથે વધુને વધુ રાજકીય વિસ્તાર વધે તે માટેના જ પ્રયાસો કર્યા. તો વોરન હેસ્ટિંગ્સે સૌથી પહેલા તો મરાઠાઓ સાથે યુદ્ધ કર્યું જેને પ્રથમ મરાઠા વિદ્રોહ કહેવામાં આવે છે. અને મૈસૂર જે એ સમયનું ખૂબ જ શક્તિશાળી રાજ્ય ગણવામાં આવતું અને જેનો શાસક જે નવાબ હતો હૈદર અલી એ ખૂબ જ સશક્ત અને શક્તિશાળી ગણાતો હતો. તો વોરન હેસ્ટિંગ્સે એ હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિદ્રોહ કર્યો. હવે એક જ સમયગાળામાં આ બે વિદ્રોહો થવાના કારણે કંપનીની મુશ્કેલીઓમાં અને ઘણો વધારો થયો. પણ તેમ છતાં ભારતની અંદર અંગ્રેજો એટલે વોરન હેસ્ટિંગ્સે બ્રિટિશ સામ્રાજ્ય વિસ્તાર વધારવાની
જે આ હૈદર અલી છે તે મૈસૂરનો શાસક હતો. એના પછી એનો પુત્ર ટીપુ સુલતાન જે છે એ ગાદી આવ્યો. એટલે મૈસૂરનો નવાબ ટીપુ સુલતાન હવે એટલો તાકાતવાળો શક્તિશાળી હતો કે જેને મૈસૂરના બાદ તરીકે ઓળખવામાં આવ્યો. તો કોર્નવાલિસે એની સાથે યુદ્ધ કર્યું, એટલે કે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. આ ત્રીજા મૈસૂર વિગ્રહની અંદર કોર્નવાલિસે મરાઠા અને નિઝામની મદદ મેળવી. તો આ ત્રણેય સંયુક્ત સેના જે હતી એની સામે ટીપુ સુલતાનની હાર્દિક પરાજય થયો અને સંધિ સ્વીકારવાની ફરજ પડી. હવે એના પછી આપણે વાત કરીએ છીએ તો પછીનો જે ગવર્નર જનરલ હતો તેનું નામ છે સર જ્હોન સો. હવે સર જ્હોન સો જે છે મિત્રો એની તટસ્થ નીતિ માટે જાણીતો છે. હવે તટસ્થ નીતિ એટલે શું? એટલે એને કોઈ યુદ્ધો પણ ના કરે અને સાથે સાથે એને પોતાનું વર્ચસ્વ કે બ્રિટિશ સામ્રાજ્યનું વર્ચસ્વ વધેવા પ્રયાસો પણ ના કરે, ચલાવવા દે. એની આ ઢીલી નીતિના કારણે બ્રિટિશ શાસનની જે પ્રતિષ્ઠા હતી એમાં ઘટાડો થયો. ધીમે ધીમે અંગ્રેજોએ એક ભાવ ઉભો કર્યો, એક ડર પેદા કર્યો હતો, એક પ્રતિષ્ઠા ઉભી કરી તે ઘટવા લાગી અને સર જ્હોન સોના સમયગાળામાં મરાઠાઓ ફરીથી શક્તિશાળી બનવા લાગ્યા, માથું ઉચકવા લાગ્યા. એટલે સ્વાભાવિક છે મિત્રો કે કંપની શાસનને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એની અસરો ભોગવવી પડે. તો એમણે વિચાર્યું કે એવો શાસક, એવા વ્યક્તિને ગવર્નર જનરલ તરીકે ભારતમાં મૂકીએ જે બ્રિટિશ સામ્રાજ્યમાં ખૂબ જ વધારો કરે અને બ્રિટિશ સામ્રાજ્યની ઘટી ગયેલી પ્રતિષ્ઠા ફરીથી પ્રાપ્ત કરે. એ માટે લોર્ડ વેલેસ્લી એ ભારતમાં જાણીતો છે. સર જ્હોન સો પછી બ્રિટિશ સામ્રાજ્યની ઘટી ગયેલી પ્રતિષ્ઠા પુનઃ પાછી મેળવવા માટે અને બ્રિટિશ સામ્રાજ્યનો વિસ્તાર વધારવા માટે લોર્ડ વેલેસ્લીને ભારતનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો. આપણે બધા જાણીએ છીએ મિત્રો કે લોર્ડ વેલેસ્લી છે એની સહાયકારી યોજના માટે જાણીતું છે. આપણે ગયા વર્ષે પણ આ સહાયકારી યોજના ભણ્યા છીએ. હવે આ સહાયકારી યોજના શું હતી તો એની કેટલીક શરતો હતી એની જ્યારે આપણે વાત કરીએ. આમ કહીએ તો એક એવા પ્રકારની યોજના હતી આઝાદ ફસાદ. જેણે આ યોજના સ્વીકારી એ રાજાઓ એ શાસકોમાં એટલા ખરાબ રીતે ફસાઈ ગયા કે છેવટે એમણે એમના આ પ્રદેશો, પોતાના જ પ્રદેશો એમણે ગુમાવવા પડ્યા. તો કે જે રાજા, જે શાસક આ યોજના સ્વીકારે, જે ભારતીય શાસકો આ યોજના સ્વીકારે એમને કેટલીક શરતોનું પાલન કરવું પડે. આપણે કહીએ છીએ ને ભાઈ દિવસે બરોબર છે દિવા સ્વપ્ન, જાગતી આંખે જોવાતું સ્વપ્ન એ દિવા સ્વપ્ન છે મિત્રો. તો લોર્ડ વેલેસ્લીએ આપણા ભારતીય શાસકો ને આ યોજનાની એટલી બધી સારી બાબતો એમને જણાવી એટલે પેલા લોકો છે જે બેક સાઈડ હતી બરોબર એ બેક સાઈડને સમજી શક્યા નહીં. તો શરતો મેં એવું કે જે રાજા યોજના સ્વીકારી એ રાજાએ, એ શાસકે અંગ્રેજોનું તાલીમ પામેલું સૈન્ય ફરજિયાત રાખવું. એટલે એ રાજાનું જે પોતાનું સૈન્ય હતું એ સૈન્ય ના સૈનિકોને છૂટા કરી દેવાના અને એના બદલે અંગ્રેજોનું સૈન્ય, અંગ્રેજોના સૈનિકોને ફરજિયાત રાખવા પડતા. આ સૈન્ય એ રાજ્યનું આંતરિક અને બાહ્ય રક્ષણ કરે એવી ખાતરી આપવામાં આવી. બીજું હતું એ સૈનિકો માટેનો જે ખર્ચ થાય એ ખર્ચ આ યોજના સ્વીકારનાર રાજાએ આપવો પડતો અને જો ખર્ચ ન આપી શકે તો તેટલી ઉપજ ધરાવતો કોઈ પ્રદેશ, રાજ્યનો કોઈ પ્રદેશ છે એ અંગ્રેજોને આપવો પડતો. બીજી વાત એજ્યુકેશન, જે શાસકો આ યોજના સ્વીકારે એ શાસકો અંગ્રેજોની મંજૂરી વિના કોઈ પણ અન્ય રાજા કે શાસકો સાથે યુદ્ધ કે સંધિ કરી શકતા નહીં. એટલે યુદ્ધ અને સંધિ કરવાની જે સત્તા છે અંગ્રેજોએ પોતાની પાસે રાખી. આ ઉપરાંત દરેક શાસકે પોતાના દરબારની અંદર ફરજિયાત એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવાનો. એ અંગ્રેજ પ્રતિનિધિ છે એ આ રાજાઓની દરેક હિલચાલ ઉપર નજર રાખે, વોચ રાખવાનું કામ કરતો. અને સાથે સાથે જે રાજાઓ, જે શાસકો આ યોજના સ્વીકારે એ શાસકોએ પોતાના રાજ્યમાં અન્ય વિદેશી એટલે અંગ્રેજો સિવાયની જે બાકીની પ્રજાઓ, યુરોપીય પ્રજાઓ કે વગેરે હતી એમને નોકરીમાં રાખી શકે નહીં.
તો મિત્રો આટલી આ શરતો હતી. હવે આપણે ગયા વર્ષે એક પ્રશ્ન પણ આવતો કે સહાયકારી યોજના મીઠા ઝેર સમાન હતી. એટલે હકીકતમાં મીઠા ઝેર સમાન જ હતી. જે રાજાઓ આ યોજના સ્વીકારી એમાં એટલા બધા ફસાઈ ગયા કે છેવટે એમાંથી બહાર નીકળી શક્યા નહીં મિત્રો. અને આ યોજના દ્વારા લોર્ડ વેલેસ્લીએ ભારતના અનેક પ્રદેશોને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડી દીધા. આ યોજનાનો સૌથી પહેલો સ્વીકાર કરનાર જે રાજા હતો એ હૈદરાબાદનો નિજામ હતો. અને પછી આપણે ઘણા બધા મરાઠા સરદારોના નામ પણ ભણ્યા છે, બરોબર છે, કે ભાઈ હોલકર છે, ભોસલે છે, આવા ઘણા બધા રાજાઓએ મરાઠા શાસક જે સરદારો હતા એમણે આ યોજના સ્વીકારી. હવે એણે નિજામી સહાય લઈને મૈસૂર ઉપર આક્રમણ કર્યું, કેમ કે ટીપુ સુલતાન જે હતો મૈસૂરનો શાસક એને આ યોજના સ્વીકારી નહોતી. એટલે નિજામી સહાય કરી કોણે? લોર્ડ વેલેસ્લી. અને મૈસૂર પર આક્રમણ કર્યું અને એ યુદ્ધમાં ટીપુ સુલતાનનું મૃત્યુ થયું. અને એવી રીતે એણે મૈસૂર પર હડપ કરી લીધું. હવે એવું કહેવાય છે કે લોર્ડ વેલેસ્લી જે છે એ 7 વર્ષ સુધી ભારતમાં ગવર્નર જનરલ તરીકે રહ્યો. અને આ 7 વર્ષની અંદર એણે બ્રિટિશ સામ્રાજ્યનો વિસ્તાર વધારીને બમણો એટલે કે ડબલ કરી નાખ્યો. અને આવી રીતે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનો વધારો કરવામાં વેલેસ્લીનું નામ ખૂબ જ જાણીતું બન્યું. ઓકે, તો હવે વેલેસ્લી પછી ભારતનો જે ગવર્નર જનરલ બન્યો લોર્ડ હેસ્ટિંગ્સ. જો વોરન હેસ્ટિંગ્સ અલગ છે અને આ હેસ્ટિંગ્સ અલગ છે, બંને વ્યક્તિઓ અલગ અલગ છે મિત્રો. તો હેસ્ટિંગ્સ જે છે એણે આવીને નેપાળ સાથે યુદ્ધ કર્યું અને નેપાળના જે ગુરખા, હવે ગુરખા પ્રજા જે છે એ ખૂબ જ લડાયક પ્રજા ગણાય છે. એટલે એનો લાભ એને લીધો, એ લોકોને વિશ્વાસમાં લીધા અને અંગ્રેજોના લશ્કરમાં ગુરખાઓની ભરતી કરી મિત્રો, જેથી કરીને અંગ્રેજ લશ્કર છે એ ખૂબ જ મજબૂત અને સશક્ત બને. એણે પિંજારાઓ સાથે યુદ્ધ કર્યું અને એ લોકો પર પોતાનો અંકુશ સ્થાપ્યો. એના સમયગાળામાં ત્રીજો મરાઠા વિગ્રહ કર્યો. મૈસૂર વિગ્રહ નહીં મિત્રો, મરાઠા વિગ્રહ. મરાઠાઓને હરાવ્યા અને એવી રીતે ભારતમાં કંપનીની સર્વોપરિતા સ્થાપવામાં એને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી લોર્ડ હેસ્ટિંગ્સ. હવે લોર્ડ હેસ્ટિંગ્સ પછી ભારતનો ગવર્નર જનરલ બન્યો લોર્ડ વિલિયમ બેન્ટિંગ. હવે તમે જો લોર્ડ વોરન હેસ્ટિંગ્સ, કોર્નવાલિસ, વેલેસ્લી અને લોર્ડ હેસ્ટિંગ્સ વગેરે જેવા ગવર્નર જનરલોએ ભારતમાં ફક્ત એક જ કામ કર્યું, યુદ્ધ કરવાનું અને ભારતના શાસકોને હરાવવા. જેના કારણે ભારતના અન્ય શાસકોમાં અને ભારતની પ્રજામાં ધીમે ધીમે અંગ્રેજો વિરુદ્ધ એક અસંતોષનું વાતાવરણ તૈયાર થવા લાગ્યું. હવે એ અસંતોષ જે છે એ જ્વાળામુખી બનીને ઊભો ના થાય, જ્વાળામુખી બનીને ફાટે નહીં. આ બધા ભારતીયો એક ન થાય તે માટે લોર્ડ વિલિયમ બેન્ટિંગને ભારતનો ગવર્નર જનરલ બનાવ્યો. એટલે આપણે કહીએ છીએ કે વાદીઓને પર મલમ લગાવવાનું કામ કર્યું. આપણને જે ઘા આપ્યો એ પણ અંગ્રેજોએ આપ્યો અને એના ઉપર મલમ લગાવવાનું કામ પણ છે એ અંગ્રેજોએ કર્યું. અને એ માટે મલમ લગાવવા માટે લોર્ડ વિલિયમ બેન્ટિંગને ભારતનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો. એણે ત્યાં આવ્યા પછી ભારતના લોકો માટે સુધારાના કાર્યો કર્યા, એટલે ઉદારમતવાદી કાર્યો કર્યા. તો આપણા ભારતમાં જેટલા ગવર્નર જનરલો આવ્યા છે એમાં સૌથી ઉદાર ગવર્નર જનરલ એ લોર્ડ વિલિયમ બેન્ટિંગ ગણાય છે. એટલે મિત્રો એ અંગ્રેજોને પ્રી પ્લાનિંગ જ હતું કે ભારતના લોકોનો જે અસંતોષ છે અસંતોષને ઠંડો પાડવા માટે, બરોબર છે, એને ઉદાર કામ કરે. ઘણા બધા કામ કરે છે, આપણે બધા જાણીએ છીએ, કેટલા ઘરોમાં આપણે ભણી ચૂક્યા છીએ. હવે એના પછી જે આવ્યો ડેલાઉસ, ઈસવીસન 1848. હવે ડેલાઉસ શું કહે છે એ ખૂબ જ અતિ મહત્વાકાંક્ષી વ્યક્તિ હતો. એટલે ભારતનો ગવર્નર જનરલ બન્યો, બરોબર છે, એટલે એણે ભારતમાં જેટલા પ્રદેશો બ્રિટિશ સામ્રાજ્યમાં જોડાવાના બાકી હતા એને પોતાનો ટાર્ગેટ બનાવ્યો. એની કેટલીક વિશેષતા હતી, ખાસ કરીને
પંજાબ અને બર્માનો પેલું પ્રાંત જે છે એ દ્વારા પડાવીને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડી દીધો. રાજા અપુત્ર મૃત્યુ પામ્યો. તો આપણા ભારતની અંદર ઘણા બધા રાજાઓ એવા હતા કે જેમને સંતાન નહોતું, તો એમને દત્તક પુત્ર, જે આપણે દત્તક પુત્ર લેવાનો અધિકાર છીનવી લીધો. અને એવી રીતે સતારા, સંબલપુર, ઝાંસી, નાગપુર, આંગર, કાંજો, ગણાત આવા અનેક રાજાઓ આવા અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડી દીધા. ગેરવહીવટનું બાનું કાઢીને પણ અવધ છે તો અવધના નવાબ પાસેથી અવધ લઈ લીધું, ગેરવહીવટનું બાનું કાઢીને. કરજની ઉઘરાણી, જે આપણે સહાયતાની યોજનાની વાત કરી હતી, તો જે રાજાઓ લશ્કરી ખર્ચ આપી નહોતા શક્યા અથવા તો એટલા પ્રદેશો નહોતા આપી શક્યા, તો એમના પ્રદેશો પણ એને લીધે, ખાસ કરીને નિઝામનો સૌથી સમૃદ્ધ પ્રદેશ હતો નિઝામ, કે જે અંગ્રેજોનો વફાદાર હતો અને સૌથી પહેલા સહાયકારી યોજનાનો સ્વીકાર કર્યો હતો, એને પણ એને છોડ્યા નહીં. તો નિઝામનો સૌથી સમૃદ્ધ પ્રદેશ વરાળ પ્રાંત હતો, એ પણ એને તરફથી ઉઘરાણી પેટે લઈ લીધો. અને જે નામ માત્રની સત્તા ધરાવતા હતા, કર્ણાટક વગેરે રાજ્યો હતા, તો એવા રાજ્યોને પણ ખાસા નીતિનો ભોગ બનાવીને એને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડી દીધા. તો એમ કહેવામાં આવે છે કે લોર્ડ ડેલહાઉસી ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને સર્વોચ્ચ અને સર્વોપરી બનાવવામાં આવ્યું. હવે એ સામ્રાજ્યવાદી હોવા છતાં એક સુધારાવાદી શાસક પણ હતો. એને ભારતમાં ઘણા બધા આધુનિક ફેરફારો કર્યા, સુધારા કર્યા. જેમ કે આપણે જોઈએ તો એના સુધારાવાદી કાર્યોમાં આપણે જોઈએ તો આપણા ભારતની અંદર સૌથી પહેલા રેલવે લાવનાર વ્યક્તિ ડેલહાઉસી. ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે સૌથી પહેલા રેલવે વ્યવસ્થા શરૂ કરી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સૌથી પહેલા તાર વ્યવસ્થા પણ એને શરૂ કરી. આપણા ભારતમાં જાહેર બાંધકામ જે કહીએ છીએ, જાહેર બાંધકામની શરૂઆત પણ એના દ્વારા થઈ. આપણા ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાની સૌથી પહેલી શરૂઆત પણ એણે કરી. એટલું જ નહીં, પણ આપણા દેશની અંદર વિધવા પુનઃલગ્નનો કાયદો એના દ્વારા ઘડવામાં આવ્યો, જેથી કરીને વિધવા સ્ત્રીઓ ફરીથી લગ્ન કરી શકે. અને બાળ લગ્ન ઉપર પ્રતિબંધ મૂકવાનું કામ પણ એના સમયગાળામાં થયું. તો એણે ભારતની અંદર ઘણા બધા સુધારા પણ કર્યા. એટલે આપણને પ્રશ્ન પણ પૂછાય છે કે ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારક હતો. આ વિધાન સમજાવો અથવા તો આ પ્રશ્નને સમજાવો. તો આવી રીતે આપણે જોઈએ તો 1757 થી 1857 નો સમયગાળો 100 વર્ષનો સમયગાળો. આ 100 વર્ષના સમયગાળા દરમિયાન અંગ્રેજોએ વિશાળ ભારત ઉપર, ભારતના વિશાળ ભાગો ઉપર પોતાનું શાસન સ્થાપી દીધું, પોતાની સત્તા હેઠળ લાવી દીધું. હવે એ બધું કોઈ ગેરમતી નહીં કે સામાન્ય રીતે આપણે થઈ જાય. એમણે ભારતના અનેક લોકોના અસંતોષનો સામનો કરવો પડ્યો અને એક વિશાળ બ્રિટિશ સામ્રાજ્યની રચના કરી. બીજું અંગ્રેજોએ જે ભારતમાં વિશાળ ભાગ ઉપર જે પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું, હવે બધાને પસંદ હતું નહીં. એના કારણે ઘણા બધા રાજાઓ, મહારાજાઓ, જમીનદારો, ખેડૂતો, જાગીરદારો એમનું ઘણું બધું છીનવાઈ ગયું. એટલે ધીમે ધીમે ભારતના લોકોમાં અંગ્રેજો વિરુદ્ધ અસંતોષ ઉભો થવા લાગ્યો અને એ જ્વાળામુખી બનીને ફાટી ગયો. ઈસવીસન 1857માં, જેને આપણે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખીએ છીએ, અને જે ગયા વર્ષે પણ આપણે આ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પડીને આવ્યા છીએ. બરોબર છે? તો આવી રીતે ભારતમાં કંપની સરકારનો ઉદય પણ થયો અને સાથે સાથે એનો વિકાસ પણ થયો. અચ્છા.